દશેરાની તૈયારીઓ પૂર્ણ થનારે 54 ફૂટ ઊંચો રાવણ 45 ફૂટ ઊંચા મેઘનાથ અને કુંભકર્ણના પુતળાનું થશે દહન. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય આયોજન. છેલ્લા 28 વર્ષથી આયોજન કરાય 200 જેટલા કાર્યકરો કામગીરીમાં જોડાયા. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દશેરા મહોત્સવ સમિતિનું છેલ્લા 28-29 વર્ષથી આ આયોજન થઈ રહ્યું છે. યુપીથી કારીગરો આવે છે અને રાવણ તૈયાર કરે છે અને છેલ્લા 1.5-2 મહિનાથી આ તૈયારીઓ ચાલી રહી હોય છે. પછી કાર્યક્રમને દિવસે ત્યારે શસ્ત્ર પૂજન અને આતશબાજીનો પણ કાર્યક્રમ હોય છે. સાથે સાથે આ વખતે આપણા ધર્મેન્દ્રભાઈ ભાવાણી, આપણા કેન્દ્રીય મંત્રી, એ આપણા મહેમાન થવાના છે. તો લોકોમાં બહુ ઉત્સાહ જોઈ રહ્યા છે. બધાય ધર્મેન્દ્રભાઈને લઈને લોકો ઉત્સાહિત છે તેમને સાંભળવા. આ વખતે કયા થીમને લઈને આયોજન કરવામાં આવ્યું? થીમ આ વખતે આપણે જાતિવાદના ભેદભાવ જે હિન્દુ સમાજમાં છે, અંદરો અંદર જે ઊંચ નીચના ભેદભાવો છે હિન્દુ સમાજમાં, એ ભેદભાવનો નાશ થાય એના માટે આપણે જાતિવાદનું રાક્ષસ દહનનું આ વખતે થીમ આપણે રાખી છે, રાક્ષસ દહનની. ખાસ તો આ વખતે વરસાદ પણ છે અને કઈ પ્રકારનું આખું આયોજન છે? કોર્પોરેશન અને કોર્પોરેશન ફાયર વિભાગ, પોલીસ સાથે કઈ પ્રકારનું સંકલન, કેટલા સ્વયંસેવકો હાજર રહેશે પરિષદમાં? પોલીસ પ્રશાસન દર વખતે ખૂબ જ સારો સાથ સહકાર આપે છે. સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદના પણ 150-200 કાર્યકર્તાઓ તેમની સાથે જોડાયેલા હોય છે. બંને સાથે મળીને ખૂબ સરસ વ્યવસ્થા કરે છે. ખાસ તો ફાયરમાં પણ આરએમસીનો ખૂબ સાથ સહકાર હોય છે. આપણું આરએમસી વાળા ફાયર બ્રિગેડ ત્યાં હાજર જ રાખે છે અને સાથે સાથે 108 વાળા પણ ત્યાં એમ્બ્યુલન્સ હાજર જ રાખે છે. એટલે કોઈ પણ કંઈ પણ તકલીફ થાય, કોઈ પણ ઇમરજન્સી આવે તો બધા ખડે પગે હોય છે.